ડુમસમાં વરઘોડાને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બવાલ થઈ હતી। વરઘોડામાં ગીત વગાડવા અને ફટાકડા ફોડવાની સામાન્ય બવાલમાં મામલો ભેચકાયો હતો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ ગઈ હતી। પોલીસે તાત્કાલિક ઘટના પર અંકુશ મેળવી મામલો શાંત કર્યો હતો। ડુમસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો। ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા। ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો। ડુમસમાં 9-7 ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયું હતું। ખૂબ જ સામાન્ય કહેવાય તેમ થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો। આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો હોય તેવો માહોલ થયો હતો। શનિવારે મોડી રાત્રે વરઘોડો નીકળ્યો હતો। આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો। સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંકાયા હતા। ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઈજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા। ડુમસ યુવકો વચ્ચેનો ક્રિકેટથી શરૂ થયેલો ઝઘડો શનિવારે રાતે ધીંગાણા સુધી પહોંચી ગયો હતો। ઘણા યુવકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। જોકે આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણે એ વાત માનશે કે બંને સમાજના વરઘોડા મોડી રાત સુધી ન ફરે અને સમયસર લગ્ન મંડપ સુધી પહોંચી જાય। એમના વચ્ચે રાયોટિંગનો બનાવ બન્યો હતો। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, આઈપીસીની 143, 147, 148, 427, 504, 506(2) જીપીએક 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે।